હેલો એવરીવન, માય નેમ ઇઝ ડૉક્ટર દીપક ધુમડિયા. જેમ આપણે ડે 1, ડે 2, ડે 3, ડે 4, ડે 5 એમાં આપણે બધું બેઝિક ઇંગ્લિશ જોયું. ડે 1 થી ડે 5 સુધીમાં કોન્સેપ્ટ સબ્જેક્ટ જોયું, ટુ બી ફોર્મ જોયું, હેવ જોયું, હેઝ જોયું. હેવ કોની સાથે લાગે એ બી આપણે જોયું કે આઈ, વી, યુ, ધે હેવ લાગે. હી, શી, ઇટ, હેઝ લાગે. પછી હેડનું જોયું તો હેડ બધા સાથે વપરાય એ બી જોયું આપણે. ધેરનો કોન્સેપ્ટ જોયો. પોઝેસિવ ફોર્મ જોયું ડે 5માં. નાઉ વી આર ગોઈંગ ટુ લર્ન અબાઉટ ટેન્સીસ વિચ આર વેરી એસેન્શિયલ ફોર એવરીવન, ધોઝ હુ વુડ લાઈક ટુ ગેટ ધ ગ્રેટ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. કે જેને ભાષા પર ગજબનું પ્રભુત્વ મેળવવું છે એના માટે આ ટેન્સીસ જે હવે સ્ટાર્ટ થાય છે તો એ બહુ જ શીખવા અને બહુ જ વ્યવસ્થિત શીખવા બહુ જરૂરી છે. ટોટલ ટેન્સીસ 12 છે, પણ જે કામના છે એ 11 છે. ફરી એકવાર કહું છું, ટોટલ ટેન્સીસ 12 છે, એમાં કામના 11 જ છે. આમ જોવા જાય તો ટેન્સ 3 જ છે, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. પછી એની અંદર જે છે એ સબ ટેન્સ કહી શકાય, નોલેજની દુનિયામાં એવું કહેવાય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી આજે સ્ટાર્ટ કરવાનું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. હવે હંમેશા હું એક વસ્તુ કહેતો આવ્યો છું કે ઇંગ્લિશ શીખો, ઇંગ્લિશના કોન્સેપ્ટ શીખો, ઇંગ્લિશમાં ગ્રામર શીખો, પણ હું હંમેશા એક વસ્તુ કહું છું કે ગ્રામરનો ઉપયોગ, જે બી કોન્સેપ્ટ શીખતા હો ગ્રામરમાં, એનો ઉપયોગ બહુ ધ્યાનથી શીખી લો, બહુ સારી રીતે શીખી લો. ગોખણ પટ્ટી કરવાની જરૂર નહીં પડે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે ક્યાં? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ વપરાય છે આપણી રોજિંદી ક્રિયા દર્શાવવા માટે. શેના માટે વપરાય છે? રોજિંદી ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે. હવે એક વસ્તુ યાદ રાખો, રોજિંદી ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે. હવે ઇંગ્લિશમાં કઈ રીતે કહેવાય છે? તો ધ કાઇન્ડ ઓફ એક્શન વિચ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ હેબિચ્યુઅલ એક્શન, નેચરલ એક્શન, usual action and universal truth. It's called at that point of time we are using simple present tense. ફરી એકવાર, the kind of action which is used to indicate habitual action, natural action, usual action and universal truth. ક્લિયર? તો આટલી વસ્તુ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કવર થાય છે. હેબિચ્યુઅલ એક્શન મીન્સ વોટ? ટેવ, બસ, ક્રિયા. નેચરલ એક્શન કુદરતી ક્રિયા. યુઝ્યુઅલ એક્શન જે દરરોજ કરતા હોય. એન્ડ યુનિવર્સલ ટ્રુથ એટલે સનાતન સત્ય જે વર્લ્ડમાં બધે લાગુ પડતું હોય તેવું. ફરી એકવાર, હેબિચ્યુઅલ એક્શન ટેવસ ક્રિયા. નેચરલ એક્શન, જો હેબિચ્યુઅલ એક્શનમાં કેવી હેબિચ્યુઅલ એક્શન એ બી જરાક ચોખવટ કરીએ તો જેમ મને સવારે વહેલા ઉઠવાની ટેવ છે તો એ હેબિચ્યુઅલ એક્શન કહી શકાય. નેચરલ એક્શન, ગાય દૂધ આપે છે તો એ કુદરતી ક્રિયા છે. યુઝ્યુઅલ એક્શન કે ભાઈ હું દરરોજ ઓફિસે બસમાં જાઉં છું, કે હું દરરોજ સ્કૂલે કે કોલેજે બસમાં જાઉં છું, તો દરરોજ બસમાં જાઉં એ યુઝ્યુઅલ એક્શન કહી શકાય. યુનિવર્સલ ટ્રુથ એટલે સનાતન સત્ય. યુનિવર્સલ ટ્રુથ એટલે જે વિશ્વમાં બધે લાગુ પડે. જેમ સૂર્ય પૂર્વમાંથી ઉગે છે, પશ્ચિમમાં આથવે છે, તો એ વિશ્વમાં બધે લાગુ પડે છે. પછી યુનિવર્સલ ટ્રુથમાં તમે એમ કહી શકો, ધ હની ઇઝ સ્વીટ. ધ હની ઇઝ સ્વીટ. મધ મીઠું હોય છે, તો એ તમે કોઈ બી દેશનું મધ ખાઓ તો એ મીઠું જ રહેવાનું છે, રાઈટ? તો અમુક આ બધું જે છે એ બધું યાદ રાખવા જેવું છે. હવે પહેલાં ખાસ જેની પેટર્ન છે, ફોર્મ્યુલા છે, એ પહેલાં સબ્જેક્ટ આવશે, વર્બ આવશે, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. ફરી બોલું છો, પહેલાં સબ્જેક્ટ, પછી વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. આ રીતેની આખી ફોર્મ્યુલા આવશે. હવે કીવર્ડ્સ ખાસ શીખી લો. કીવર્ડ્સ શું કામ શીખી લો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં? કારણ કે એના આધાર પર સેન્ટેન્સ તમે ઓળખી બી શકશો, સેન્ટેન્સ બનાવી શકશો. એટલા માટેના કીવર્ડ્સ શીખવા બહુ જરૂરી છે. તો પહેલો કીવર્ડ છે ઓલવેઝ. ઓલવેઝ એટલે હંમેશા. ઓલવેઝ એટલે હંમેશા. બીજું છે એવરી ડે. એવરી ડે એટલે દરરોજ. એવરી ડે આવ્યું છે તો એ બી યાદ રાખવાનું છે. એવરી વીક એટલે દર અઠવાડિયે. એવરી વીક એટલે દર અઠવાડિયે. એવરી મંથ એટલે દર મહિને. એવરી યર એટલે દર વર્ષે. ડેલી એટલે દરરોજ. ડેલી એટલે દરરોજ. ઓફન એટલે વારંવાર. હવે જરાક ઓફનમાં એક વસ્તુ થોડી નોલેજની ડિસ્કસ કરીએ.
ઓફન એ પ્રોનાઉન્સિએશન સાચું પ્રોનાઉન્સિએશન છે અને ઓફટન એ બી સાચું છે. એટલે તમે ઓફન બી બોલી શકો, ઓફટન બી બોલી શકો. પણ જનરલી એટલે સામાન્ય રીતે, જનરલી એટલે સામાન્ય રીતે, સમટાઈમ્સ એટલે કેટલીક વખત, સમટાઈમ્સ એટલે કેટલીક વખત, યુઝવલી એટલે દૈનિક, યુઝવલી એટલે દૈનિક, નેવર એટલે કદી નહીં, નેવર એટલે કદી નહીં, વન્સ એટલે એક વખત, વન્સ એટલે એક વખત, ટ્વાઇસ એટલે બે વખત, ટ્વાઇસ એટલે બે વખત, સેલ્ડમ આ મારો ફેવરેટ વર્ડ છે, સેલ્ડમ. આ સેલ્ડમ બહુ ઓછા લોકોએ યુઝ કર્યું હોય કે સાંભળ્યું એવું બી બની શકે. સેલ્ડમ એટલે ભાગ્યે જ, જેને તમે રેર બી કહો છો. અને ત્રીજો એક વર્ડ છે હાર્ડલી, હાર્ડલી, રેર અને સેલ્ડમ ત્રણેય સરખા છે, જેનું ગુજરાત થાય છે ભાગ્યે જ. તો આટલા જે વર્ડ આપણે ડિસ્કસ કર્યા બરાબર છે. 11 વર્ડ છે ટોટલ. ફરી એકવાર બહુ છું. ઓલવેઝ, એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર, ડેલી, ઓફન. ઓફનનો તમે ફ્રિકવન્ટ બી કહી શકો. ઓફન એટલે વારંવાર, ઓફન એટલે વારંવાર, તો તમે ફ્રિકવન્ટ બી વાપરી શકો. સમટાઈમ્સ, યુઝ્યુઅલી, રેગ્યુલરલી, નેવર, વન્સ, ટ્વાઇસ, સેલ્ડમ. હવે એક ટેબલ યાદ રાખવાનું છે. ટેબલ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ટેબલ આવડી ગયું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવડી જશે. એ ટેબલ ના આવડ્યું તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લોચા મારશો તમે. તો એક ટેબલ, એક ખાસ ઉપર ટેબલ લખો, પછી સિંગ્યુલર અને પ્લુરલ બે ભાગ પાડો. આ સિંગ્યુલર બાજુ જે કોર્નરમાં એમ લખો એફપી એટલે ફર્સ્ટ પર્સન, એસપી સેકન્ડ પર્સન, ટીપી થર્ડ પર્સન. તો ફર્સ્ટ પર્સનમાં સિંગ્યુલરમાં આઈ આવે છે, પ્લુરલમાં વી આવે છે, સેકન્ડ પર્સનમાં યુ આવે છે ફર્સ્ટ સિંગ્યુલરમાં, અને આ બાજુ બી યુ જ આવશે. તો યુ એટલે તું ને તમે બંને થાય છે, એટલે સેકન્ડ પર્સન સિંગ્યુલરમાં યુ, પ્લુરલમાં યુ. થર્ડ પર્સનમાં હી, શી, ઇટ કાં કોઈ એક નામ, થર્ડ પર્સન પ્લુરલમાં ધી આવશે. ફરી એકવાર, સિંગ્યુલર અને પ્લુરલ બે ભાગ પડવાના છે. ફર્સ્ટ પર્સનમાં આઈ સિંગ્યુલરમાં, અહીંયા વી. સેકન્ડ પર્સનમાં યુ અને યુ, કારણ કે તું અને તમે બંને થાય છે, યુનો અર્થ. થર્ડ પર્સનમાં હી, શી, ઇટ કાં કોઈ એક નામ, થર્ડ પર્સન પ્લુરલમાં ધે. હવે વર્બ કોને કહેવાય? તો વર્બ એટલે કોઈ પણ પ્રકારની ક્રિયા, તેને વર્બ કહેવાય. ગુજરાતીમાં કોઈ પણ પ્રકારની ક્રિયા તેને વર્બ કહેવાય. ઇંગ્લિશમાં એની કાઇન્ડ ઓફ એક્શન ઇટ્સ કોલ્ડ વર્બ. એની કાઇન્ડ ઓફ એક્શન ઇટ્સ કોલ્ડ વર્બ. તો પ્લે એટલે રમવું એ ક્રિયા છે, ઈટ એટલે ખાવું ક્રિયા છે, રીડ એટલે વાંચવું ક્રિયા છે, રાઇટ એટલે લખવું ક્રિયા છે. તો ખાવું, પીવું, નાહવું, ધોવું બધું જે છે એ બધું વર્બમાં જ આવશે, એ ખાસ યાદ રાખો. તો આપણે એક્ઝામ્પલ પ્લેનો લઈ છે, તો આઈ સાથે હંમેશા પ્લેનું પ્લે જ આવે, વી સાથે પ્લેનું પ્લે જ આવે, યુ સાથે પ્લેનું પ્લે જ આવે, યુ સાથે પ્લેનું પ્લે જ આવે, ધે સાથે પ્લેનું પ્લે જ આવે. પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદા વર્તમાન કાળમાં સૌથી જે હાર્ડ છે યાદ રાખવું, જે સૌથી હાર્ડ છે એ છે કે હી, શી, ઇટ કાં કોઈ એક નામ હોય તો પ્લેની બદલે પ્લીઝ આવશે. ફરી એકવાર કહું છું, સૌથી જે હાર્ડ છે એ આ છે કે હી, શી, ઇટ કાં કોઈ એક નામ હોય તો એમાં પ્લેની બદલે પ્લીઝ આવશે. તો હવે વધારે ક્લિયર કરવા માટે હજી તમને કહું છું, એ બી યાદ રાખી લો કે આઈ, વી, યુ, ધે કાં કોઈ બે નામ તો એમાં પ્લે જ આવે. આઈ, વી, યુ, ધે કાં કોઈ બે નામ તો એમાં પ્લે જ આવે. પણ હી, શી, ઇટ કાં કોઈ એક નામ તો એમાં પ્લીઝ થઈ જશે. આટલું આવડી ગયું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવડી જશે. પણ હવે આપણે પ્લેનું પ્લેઝ કર્યું, એવી રીતના ઘણી વખત એસ બી લાગે છે, ઈએસ બી લાગે છે, આઈઈએસ બી લાગે છે, વીઈએસ બી લાગે છે. એ ક્યારે લાગે છે એ જરા ડિટેલમાં શીખી લઈએ. તો એસ ક્યારે લાગે છે? તો ગીવનું ગીવ્સ થઈ જાય, ગીવનું ગીવ્સ થઈ જાય, ટેકનું ટેક્સ થઈ જાય, ઇટનું ઇટ્સ થઈ જાય, રાઇટનું રાઇટ્સ થઈ જાય. તો આ બધામાં સાદા શબ્દોમાં એસ લાગે છે. ઈએસ ક્યારે લાગે છે? તો ઈએસ ક્યારે લાગે? જ્યારે છેલ્લો અક્ષર એસ હોય, ડબલ એસ હોય
SH હોય, CH હોય, X હોય કે O હોય તો ES લાગે છે. શું લાગે છે? ES લાગે છે. ફરી એકવાર છેલ્લો અક્ષર S હોય, ડબલ S હોય, SH હોય, CH હોય કે X હોય કે O હોય તો છેલ્લે ES લાગે છે. હવે હું તમને આમાં સિંગ્યુલર પ્લુરલ બી સાથે સાથે કરાવી દઉં છું એટલે વધારે બે લાભ મળે. તો દાખલા તરીકે પહેલો જ એક્ઝામ્પલ બસ જુઓ, BUS બસ. તો એનો છેલ્લો અક્ષર S છે. છેલ્લો અક્ષર S છે. તો બસ એટલે એક બસ, તો એ આપણું વર્બ નથી, એને આપણે ઓબ્જેક્ટ કહી શકાય. આગળ જે આપણે ગીવ જોયું હતું, ટેક જોયું હતું, ઈટ જોયું હતું, રાઇટ જોયું હતું, એ બધા આપણા વર્બ કહેવાય. વર્બ એટલે ક્રિયા. બસ કોઈ આપણી ક્રિયા નથી. તો BUS બસ એ આપણો ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ એટલે વસ્તુ છે. તો એક હોય તો બસ, એકથી વધારે હોય તો બસીસ લખાય છે. તો છેલ્લે ES લાગી ગયું. શું લાગી ગયું? ES. એના બીજું એક્ઝામ્પલ છે પાસ. હવે પાસ એટલે પસાર બી થવું ને પાસ એટલે જેવું નવરાત્રિમાં રિસિપ્ટ ટાઈપનું મળતું હોય એને બી પાસ કહેવાય છે. તો પાસ એ ઓબ્જેક્ટ બી છે અને વર્બ બી છે. સ્પેલિંગ સેમ જ છે, PASS. એક હોય તો પાસ, એકથી વધારે હોય તો પાસીસ. તેમાં ES છેલ્લે લાગી જાય છે, પાસીસ. પછી આપણે ડીશ જુઓ, ડીશ એટલે થાળી, તો એમાં SH આવે છે. તો એ આપણો ઓબ્જેક્ટ કહેવાય. તો ડીશીસ ઓબ્જેક્ટ કહેવાય. ઓબ્જેક્ટ એટલે વસ્તુ. વોશ એટલે ધોવું, તો વોશ એ આપણો વર્બ છે. હવે એમાં હિશીટ જ્યારે આવશે કે કોઈ એક નામ આવશે તો વોશનું વોશિસ થઈ જશે. જેમ ડીશનું કીધું, એક હોય તો ડીશ, એકથી વધારે તો ડીશીસ. અહીંયા જે વર્બ હોય વોશ જેવું તો વોશ તો વોશિસ. પછી ટીચ એટલે શીખવવું, તો છેલ્લો અક્ષર CH આવ્યો તો ટીચીસ એ આપણું વર્બ છે. હિશીટ આવે કાં કોઈ એક નામ આવે તો ટીચીસ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, મિસ્ટર શર્મા ટીચીસ અસ મેથ્સ. મિસ્ટર શર્મા આપને મેથ્સ શીખવાડે છે. તો મિસ્ટર શર્મા ટીચની બદલે ટીચીસ થઈ જશે. એ ભૂલાવવું ના જોઈએ. મિસ્ટર શર્મા એક જ વ્યક્તિ છે, એક વચન હોય તો SES લાગે, એ ના ભૂલાવવું જોઈએ. તો મિસ્ટર શર્મા ટીચીસ અસ મેથ્સ. મિસ્ટર શર્મા આપને મેથ્સ ભણાવે છે. મિસ્ટર શર્મા અને વર્મા બંને લગાડીએ તો પછી ટીચ જ આવશે. એ બી યાદ રાખો. મિસ્ટર શર્મા એન્ડ વર્મા ટીચ થઈ ગયું, કારણ કે બહુવચન હોય તો મૂળરૂપ આવે. બીજી વાર બોલું છું, બહુવચન હોય તો મૂળરૂપ આવશે, SES કશું લાગશે નહીં. મિસ્ટર શર્મા એન્ડ વર્મા ટીચ અસ મેથ્સ, કે મિસ્ટર શર્મા અને વર્મા બંને આપણે ગણિત ભણાવે છે. ચલો પછી બોક્સ, તો છેલ્લો અક્ષર X આવે છે તો બોક્સિસ. ગો તો ગોઝ, ડુ તો ડઝ. મેંગો એટલે એક કેરી, તો છેલ્લો અક્ષર બધા જુઓ, ગોમાં, ડુમાં, મેંગોમાં છેલ્લે O આવે છે. તો મેંગોઝ બંને ત્રણેમાં ES લાગશે. મેંગો આપણો ઓબ્જેક્ટ છે તો મેંગોઝ. મેંગો એટલે એક કેરી, મેંગોઝ એટલે ઘણી બધી કેરી. ગો તો ગોઝ, ડુ તો ડઝ. આ બધું બી ખાસ યાદ રાખો. ગો અને ડુ આ બંને ક્રિયા છે, વર્બ છે. તો ગોનું ગોઝ, ડુનું ડઝ. પછી છેલ્લે બફેલો એટલે એક ભેંસ, તો એમાં છેલ્લે O લાગે છે બફેલોના સ્પેલિંગમાં. તો એક ભેંસ તો બફેલો, એકથી વધારે તો બફેલોઝ. તો ES જેટલી જગ્યાએ લાગતું હતું આપણે ચર્ચા કરી. ફરી એકવાર નામ ભૂલી જાઓ છો, ES કોની પાછળ લાગે છે તો SSS, SH, CH, X ને O. એમાં આપણે આટલા એક્ઝામ્પલ જોયા: બસ, પાસ, વોશ, ડીશ, ટીચ, બોક્સ, ગો, ડુ, મેંગો ને બફેલો. હવે વાયને હટાવીને IES ક્યારે લાગે છે? તો જ્યારે છેલ્લો અક્ષર વાય હોય તો એને હટાવીને IES લાગે છે. પણ ક્યારે? તો બેબી એટલે નાનું બાળક. એકથી વધારે હોય તો વાય હટી જાય અને IES લાગે, બેબીઝ. પણ બેબી એ આપણો ઓબ્જેક્ટ છે, યાદ રાખો, બરાબર છે. એ આપણી ક્રિયા ના કહેવાય. પછી લેડી એટલે એક સ્ત્રી, લેડી એટલે એક સ્ત્રી. તો એકથી વધારે હોય તો વાય હટી જશે ને IES લાગશે, લેડીઝ એટલે ઘણી બધી સ્ત્રીઓ. સ્ટોરી એટલે એક વાર્તા, ઘણી બધી વાર્તા આપણે એમાં કન્વર્ટ કરવું હોય, પ્લુરલ ફોર્મ બહુવચનમાં કન્વર્ટ કરવું હોય તો સ્ટોરીમાં વાય હટાવી દો, IES, સ્ટોરીઝ એટલે ઘણી બધી વાર્તા. સિટી એટલે એક શહેર, એકથી વધારે હોય તો સિટીઝ, એમાં વાય હટી જશે, IES લાગશે. આ બધું હમણાં જે આપણે બોલ્યા
વાયને હટાવીને આઈઈએસ. માં જેટલા એક્ઝામ્પલ આપણે બેબી, સ્ટોરી, લેડી, સિટી આપણે ડિસ્કસ કર્યા એ બધા ઓબ્જેક્ટ હતા. હવે આપણે વર્બની ચર્ચા કરીએ. તો વર્બ કઈ રીતે? તો ફ્લાય, FLY, ફ્લાય એટલે ઉડવું, એમાં વાય હટી જશે અને IES લાગશે, ફ્લાઇઝ. પછી ડ્રાય એટલે સૂકવવું, તો વાય હટી જશે, IES લાગશે, ડ્રાઈઝ. ફ્લાય એટલે ઉડવું, તો એમાં વાય હટી જશે, IES. ડ્રાય તો એમાં વાય હટી જશે, IES, તો ડ્રાઈઝ. ફ્રાય એટલે ભજીયા, ગોટા, બરાબર છે, દાળ વડા આપણે તળીએ ને, ફ્રાય, તો ફ્રાઈઝ, વાય હટી જશે, IES લાગશે. પછી ટ્રાય તો ટ્રાઈઝ, ક્રાય તો ક્રાઈઝ, બધામાં વાય હટી જાય ને IES લાગે. હવે લાસ્ટ VES ક્યારે આવે? જ્યારે છેલ્લો અક્ષર F હોય કે FE હોય તો એ હટીને VES આવશે. ફરી એકવાર F અથવા FE બે હટી જશે અને VES લાગશે. કેવા શબ્દોમાં? તો લીફ, LEAF, લીફ એટલે એક પાંદડું, તો F હટાવીને VES મૂકીએ તો લીવ્સ એટલે પાંદડાઓ. પછી કાફ એટલે એક વાછડું, CALF, કાફ એટલે એક વાછડું. પછી કાલ્સ થઈ જશે, F હટાવીને VES મૂકશો તો કાલ્સ થઈ જશે, CALVES, કાલ્સ એટલે વાછડાઓ. પછી થીફ એટલે ચોર, તો એમાં બી F હટી જશે, VES લાગશે. થીફનો તો પહેલી સ્પેલિંગ તમે જુઓ તો THIEF, તો F હટી જશે ને એમાં VES લાગી જશે, થીવ્સ એટલે ચોરો. પછી નાઇફ એટલે ચાકુ, તો KNIFE, એમાં FE હટી જશે અને VES લાગશે, તો નાઇવ્સ એટલે ચાકુઓ. વાઇફ એટલે એક પત્ની, એથી વધારે તો વાઇવ્સ, તો એમાં FE હટી જશે ને VES લાગશે. ચલો એમાં એક એક્ઝામ્પલ આપું, પાસ તો પાસીસ ઉપરથી, કે હી પાસ બાય ધ રિવર, તો વાક્ય ખોટું પડે. હી પાસ બાય ધ રિવર, તો વાક્ય ખોટું પડે. હી પાસીસ બાય ધ રિવર, એ સાચું છે. હી પાસીસ બાય ધ રિવર, તો હી શી હોય તો પાસનું પાસીસ થઈ જાય, એ ભૂલાવું ના જોઈએ પોઝિટિવ સેન્ટેન્સમાં. ચલો હવે આમાં એક ખાસ ઇન્ટ્રોગેટિવ નેગેટિવ કરવા ટાઈમ પર ડુ અને ડઝ બી વપરાશે, એ બી શીખવાનું છે. ડુ કોની સાથે આવે? તો આઈ, વી, યુ, તે કા બહુવચન કા પ્લુરલ ફોર્મ, તો ડુ આવે. ફરી એકવાર આઈ, વી, યુ, દે કે પ્લુરલ ફોર્મ હોય તો ડુ આવે. હી, શી, ઇટ કા કોઈ સિંગ્યુલર હોય તો ડઝ આવે. એક વચન સાથે ડઝ આવે, બહુવચન સાથે ડુ આવે, એ ભૂલાવું ના જોઈએ. અને ડુ અને ડઝનું પ્લુરલ ફોર્મ, ડુ અને ડઝનું પાસ્ટ ફોર્મ ડીડ થાય છે. ડુ અને ડઝનું પાસ્ટ ફોર્મ ડીડ થાય છે, એ ભૂલાવવું જોઈએ નહીં. એક હેબિચ્યુઅલ એક્શનનો એક એક્ઝામ્પલ લઈએ કે આઈ ઓલવેઝ ગેટ અપ એટ 5 o'clock ઇન ધ મોર્નિંગ, કે હું દરરોજ સવારે 5 વાગે ઉઠું છું. આઈ ઓલવેઝ ગેટ અપ એટલે બી ઉઠવું, વેકઅપ એટલે બી ઉઠવું. પણ ગેટઅપ એટલે કાચી નિંદરમાંથી ઉઠવું, અને વેકઅપ એટલે કાચી નિંદરમાંથી ઉઠવું, અને ગેટઅપ એટલે થોડી વાર પથારીમાં પડ્યા રહ્યા હોય પછી ઉઠીએ તો એ ગેટઅપ કહેવાય. ફરી કહું છું, વેકઅપ એટલે કાચી નિંદરમાંથી ઉઠવું, અને ગેટઅપ એટલે થોડી વાર પથારીમાં પડ્યા રહ્યા હોય પછી ઉઠીએ, એ ગેટઅપ. તો આઈ ઓલવેઝ વેકઅપ એટ 5 o'clock ઇન ધ મોર્નિંગ, કે હું દરરોજ સવારે 5 વાગે ઉઠું છું. આ પોઝિટિવ સેન્ટેન્સ છે, હકારાત્મક. ઇન્ટ્રોગેટિવ કરવો હોય કે શું હું દરરોજ સવારે 5 વાગે ઉઠું છું, તો આઈ, વી, યુ, દે સાથે ડુ આવે, તો આમાં ડુ લાગશે કે ડુ આઈ ઓલવેઝ વેકઅપ એટ 5 o'clock ઇન ધ મોર્નિંગ, ક્વેશ્ચન માર્ક. ચલો હું દરરોજ સવારે 5 વાગે ઉઠતો નથી, નેગેટિવ સેન્ટેન્સ બનાવવો છે. આઈ ડુ નોટ વેકઅપ એટ 5 o'clock ઇન ધ મોર્નિંગ. I do not always wake up at 5 o'clock in the morning. આ હેબિચ્યુઅલ એક્શન નહોતું. પણ નેચરલ એક્શન એટલે કુદરતી ક્રિયા. તો ગાય દૂધ આપે છે, મેં તમને કીધું તો એ કુદરતી ક્રિયા છે. તો ગાય એક જ છે એટલે કાવ તો ગીવ નહીં, ગીવ્સ થઈ જશે. કાવ ગીવ્સ મિલ્ક, ગાય દૂધ આપે છે. કાવ ગીવ્સ મિલ્ક, આ પોઝિટિવ સેન્ટેન્સ છે, હકારાત્મક સેન્ટેન્સ છે.
પ્રશ્નાર્થ કરીએ એટલે કે ઇન્ટ્રોગેટિવ કરીએ. તો એક વચન જ છે કાવ એટલે ડઝ આવશે કે ડઝ કાવ ગીવ મિલ્ક. તો ડુ ડઝ લાગે ને તો મૂળરૂપ આવી જાય એટલે ગીવ્સનું ગીવ થઈ જશે, ગીવ્સનું ગીવ થઈ જશે. ફરી એકવાર ડુ ડઝ સાથે મૂળરૂપ લાગે, એસ ઈ એસ બધું નીકળી જાય. તો ડઝ કાવ ગીવ મિલ્ક ક્વેશ્ચન માર્ક. ચલો ગાય દૂધ આપતી નથી તો કાવ ડઝ નોટ ગીવ મિલ્ક, આ નેગેટિવ સેન્ટેન્સ. કાવ ડઝ નોટ ગીવ મિલ્ક. યુઝ્યુઅલ એક્શન તો હું એમ કહું કે મયુર દરરોજ સ્કૂલે બસમાં જાય છે. તો મયુર ગો ખોટું, મયુર ગોઝ આવશે કારણ કે મયુર એક જ છોકરો છે તો ગોનું ગોઝ થઈ જાય નિયમ પ્રમાણે. તો મયુર ગોઝ ટુ સ્કૂલ બાય બસ ડેલી. મયુર goes to school by bus daily. હવે ઇન્ટ્રોગેટિવ કરવો હોય તો મયુર એક જ છોકરો છે તો ડઝ આવશે કે ડઝ મયુર ગો ટુ સ્કૂલ બાય બસ ડેલી ક્વેશ્ચન માર્ક. મયુર છે તો મૂળરૂપ આવી ગયું, ગોઝનું ગો થઈ ગયું, બરાબર છે. ડઝ મયુર ગો ટુ સ્કૂલ બાય બસ ડેલી ક્વેશ્ચન માર્ક. નેગેટિવ સેન્ટેન્સ કરવો હોય તો મયુર ડઝ નોટ, મયુર ડઝ નોટ ગો ટુ સ્કૂલ બાય બસ ડેલી. ચલો હવે આપણે યુનિવર્સલ ટ્રુથનું એક્ઝામ્પલ જોઈ લઈએ. સનાતન સત્ય કે સૂર્ય પૂર્વમાંથી ઉગે છે તો ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. તો ધ સન એક જ છે એટલે ઈટમાં ગણતરી થાય તો રાઇઝનું રાઇઝિસ થઈ ગયું, પાછળ એસ લાગી ગયું, ખબડી ગઈ. તો ધ સન એક વચનમાં છે એટલે યાદ રાખો રાઇઝનું રાઇઝિસ થઈ ગયું. તો ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સૂર્ય પૂર્વમાંથી ઉગે છે. હવે આમ તો ઇન્ટ્રોગેટિવ નેગેટિવ આનું ના જ બને, બરોબર છે, પણ આપણે બનાવીએ છીએ કે જેથી તમને થોડુંક ફોર ધ શેક ઓફ ઇન્ફોર્મેશન પર્પસ ઇન્ટ્રોગેટિવ કરવું તો ડઝ આગળ આવી જાય કે ડઝ ધ સન રાઇઝ ઇન ધ ઈસ્ટ ક્વેશ્ચન માર્ક. જો આમાં ડઝ આવ્યું તો રાઇઝિસનું રાઇઝ થઈ ગયું, એ ભૂલાવું ના જોઈએ. ડઝ ધ સન રાઇઝ ઇન ધ ઈસ્ટ, શું સૂર્ય પૂર્વમાંથી ઉગે છે ક્વેશ્ચન માર્ક. નહીં એવું તો નેગેટિવ સેન્ટેન્સ બનાવવું છે તો ધ સન ડઝ નોટ રાઇઝ ઇન ધ ઈસ્ટ. ધ સન ડઝ નોટ રાઇઝ ઇન ધ ઈસ્ટ, સૂર્ય પૂર્વમાંથી ઉગતો નહીં, આ નેગેટિવ સેન્ટેન્સ થઈ ગયું. તો અહીંયા આપણે જોયા, બરાબર છે, સારું એવું સેન્ટેન્સ નિયમો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે ગુજરાતીમાં સાદું વર્તમાન કાળ જેને કહે છે, બરાબર છે, અને બધા કામના છે, બરાબર છે. તો આશા રાખું કે તમને બધાને ખ્યાલ આવી ગયો છે. અને જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું તમને 100% નોલેજ મળી ગયું હોય તો કમેન્ટ બોક્સમાં એક પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ ને નેગેટિવ સેન્ટેન્સ પ્લીઝ મને લખીને મોકલજો. હું પર્સનલી બધા કમેન્ટ્સ જેમ બને વાંચું જ છું, બરાબર છે, અને પર્સનલી બી રિપ્લાય કરું છું. તો પ્લીઝ 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 થોડું સપોર્ટ કરો, મને ગમશે, મને મોટિવેશન મળશે. અને ઓનલાઈન ઓફલાઈન બંને ક્લાસીસ અમે ચલાવીએ છીએ, બરાબર છે. ગુજરાત આણંદ વલ્લભ વિદ્યાનગરમાં અમારી મેઇન બ્રાન્ચ છે. સવારે 5 વાગ્યાથી 11 વાગ્યા સુધી ઓનલાઈન ઓફલાઈન ક્લાસીસ ચાલતા હોય છે. તમારે જે બી બેચમાં સેટ થવું હોય ઓફલાઈન ઓનલાઈન જોઈન કરી શકો છો. મારા કોન્ટેક્ટ નંબર 9033919958 એવા છે. ફરી વાર 9033919958 આ મારા કોન્ટેક્ટ નંબર છે, વોટ્સઅપ નંબર છે. અને યુટ્યુબ ચેનલ આપણી 2 છે, સ્પોકન વિથ ડૉક્ટર દીપક ધુમડિયા કરશો તો બી મારા વિડીયોઝ આવી જશે. IELTS વિથ ડૉક્ટર દીપક ધુમડિયા તો બી તમને આવી જશે. તો આ ખાસ શીખી લો, બરાબર છે, ખૂબ આગળ વધો એવી મારી એક વિનંતી છે. હાર્ડવર્ક ખૂબ કરો, બરાબર છે. ઇંગ્લિશમાં કાંઈ બી બીજા નવા વિડીયો જોતો હોય તો એનો બી માટે બી ખાસ કમેન્ટ કરજો કે જેમાં ડાઉટ હોય તો એના અમે ભાઈ બહુ ધ્યાનમાં રાખીને એના સ્પેશિયલ સેશન બી બનાવી શકીએ. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો વિડીયો છે, સાદા વર્તમાન કાળનો. હવે નેક્સ્ટ જે વિડીયો છે એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો હશે, ચાલુ વર્તમાન કાળ. તો એ બી જોજો ને ટેન્સ બધા બહુ ધ્યાનથી શીખી લો. રાઇટિંગ અને સ્પીકિંગ બંને ઇમ્પ્રૂવ થઈ જશે.
તો એ સ્પોકનવાળા અને આઈટીએસવાળા અને એડવાન્સ સ્પોકનવાળા બધાને લાગુ પડે છે. જેને ખાસ કરીને ગુજરાતી મીડિયમવાળા છે એને માટે આ વિડીયો તો બહુ કામનો છે. અને સ્પેશિયલી મારા જે સૌરાષ્ટ્રના લોકો છે બરાબર છે, એમને બહુ તકલીફ પડતી હોય છે ઇંગ્લિશમાં, તો ખાસ મારા તરફથી બધાને સપોર્ટ રહેશે. એવું નહીં કે સ્પેસિફિક સૌરાષ્ટ્રના, પણ બધા લોકોને મારો બેસ્ટ સપોર્ટ રહેશે. બરાબર છે. ભલે. જય શ્રી કૃષ્ણ. બાય.